પ્રેઝ ધ લોર્ડ. ગુડ ઇવનિંગ. સાંજની સલાહ. દિવસના આ કલાકો જે આપણને સાંજ તરફ દોરી જાય છે. હાલેલુયા. આ કલાકોમાં પણ દેવ આપણી સાથે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આ કલાકોમાં તેઓ આપણી હજી પણ સંભાળ લઈ રહ્યા છે, હજી પણ આપણું રક્ષણ કરી રહ્યા છે, અને હજી પણ તેમની દયા, તેમની કૃપા અને તેમની કરુણા આપણા ઉપર એવી ને એવી જ છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. यहोवा आशीर्वाद धनवान करे छे. धन यहोवा की आशीष से ही प्राप्त होता है. અને મિત્રો, સાચી જ પ્રભુને જ્યારે વિનંતી કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, તેમની ઈચ્છા પ્રમાણે કરીએ છીએ, એવી બાબતો જે તેમને કંટાળો લાવે છે એવી આપણે કરતા નથી. ત્યારે તેમની કૃપા આપણા ઉપર અદ્ભુત છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ઘણી બધી વખત જ્યારે આપણે પ્રાર્થનાની આપણે શરૂઆત કરીએ છીએ, પ્રભુને વિનંતી કરવાની શરૂઆત કરીએ છીએ, ત્યારે નકારાત્મક વિચારો આપણા પર જાણે આપણો કંટ્રોલ લેવાનો પ્રયત્ન કરતા હોય, અથવા તો શંકાઓ આપણા મનમાં ઉત્પન્ન કરવા માટે શૈતાન પ્રયત્ન કરે છે. અને જ્યારે એવા પ્રસંગો બને ત્યારે આપણા વિષયોને આપણે નાની નાની પ્રાર્થનામાં વહેંચી લઈએ. ઘણીવાર સતત બોલવાથી મન ઘણા બધા અલગ અલગ વિચારો પર ચડી જાય છે, પણ આપણું કોન્સન્ટ્રેશન રહે, આપણું ધ્યાન રહે, આપણે એક ચિત્તના પ્રભુની સાથે થઈ શકીએ એના માટે આપણી વિનંતીઓને આપણે નાની નાની બનાવીને પ્રભુની આગળ પ્રાર્થનામાં નમેલા રહીએ. હાલેલુયા. હું જ્યારે કોલેજમાં નપાસ થયો હતો, સેકન્ડ યરની અંદર, બીકોમની અંદર, ત્યારે અમદાવાદ એક જગ્યા પર હું જોબ કરતો હતો.
અને મારું જે ડેસ્ટિનેશન, મારું જે કામ કહેવાય, મારો હોદ્દો જે કહેવાય એ કેશિયર અને બિલ છાપવાનું હતું. ત્યારે ટાઈપરાઇટર ખૂબ સરસ રીતે ચલાવતો હતો અને ઘણી બધી વાર કેલ્ક્યુલેટરથી પણ બહુ મિસ્ટેક પડે પૈસા લેવામાં, અને સાથ પડે જ્યારે ટોટલ કરીએ ત્યારે 50 રૂપિયા ખૂટતા હોય, 100 રૂપિયા ખૂટતા હોય, 200 ખૂટતા હોય. ઘણા બધા પૈસા પગારમાંથી એ સમયે ભર્યા છે. લખવાના રહી ગયા હોય. પછી જે મારા સર હતા એ મને કે ભાગ પાડીને ગણવાનું, પ્રિન્સ તારે આવી રીતે નહીં ગણવાનું. મેં કહ્યું સર ભાગ કેમનું પાડવાનું? કે છે ઓડ ફિગર્સ હોય, સમજો 7 છે અને પછી 9 છે, એ બેનું ટોટલ મારું છે, તો ભાગ પાડવાના. 9માં 7માંથી કે છે 1 લેવાનું, એટલે ત્યાં 10 થશે અને પેલા 6, એટલે કે 16 થઈ જશે. એટલે તારે કેલ્ક્યુલેટર વગર તું ફટ દઈને ગણીશ. અને મને એ ગણિત બહુ સરસ આવડી ગયું. સ્કૂલમાં ભણતો હતો ત્યારે મને ગણિત નહોતું આવડતું અને મારું કામ ઝડપથી થવા લાગ્યું. પછી એ જ આદત મેં મારી પ્રાર્થનાઓમાં રાખી. પેપર પર 20, 25, 30, 40 વિનંતીઓ લખી અને નાની નાની પ્રાર્થનાઓ શરૂ કરી. આપણું ઘણું બોલવાથી પ્રાર્થના સાંભળવામાં આવશે એવું કદી ના વિચારીએ. સતત કન્ટિન્યુઅસ લાંબી પ્રાર્થનાઓ કરવાથી પ્રભુ આપણું સાંભળશે જ એવું મનમાં ન વિચારીએ. તમે જુઓ શિષ્યોને પ્રભુએ કઈ પ્રાર્થના શીખવી? ઓ આકાશમાંના બાપ, તમારું નામ પવિત્ર મનાવો. ઘણી વાર લાંબુ બોલવામાં જે ન બોલવાનું હોય એ પણ બોલાય. એક જગ્યા પર પાળક સાહેબે એક ભાઈને કહેવું પડ્યું કે ભાઈ તમે પ્રાર્થના કરાવો છો એમાં આ બધું એ નકામું છે, આવું ન બોલાય. એ ભાઈને ખરાબ લાગી ગયું, જતા રહ્યા, પણ એ સત્ય હતું. માટે આપણી વિનંતીઓ, આપણી પ્રાર્થના ટેવ એવી પાડીએ, લખીએ અને પછી એ પ્રાર્થનાને આપણે દોહરાઈએ. એ વિનંતીને આપણી પ્રાર્થનામાં પોઈન્ટ લઈને આપણે પ્રાર્થના કરીએ. ખબર નહીં પડે તમે કલાક બેઠા, 2 કલાક બેઠા, 3 કલાક બેઠા. ઘણી વાર સમય જોશો તો ખબર પડશે, ઓહો. અમારો અનુભવ છે જે મેં તમારી સાથે શેર કર્યો. અમે હોલ નાઇટ પ્રેયરમાં આવી રીતના જ આદત પાડી હતી. કેમ કે કોઈક લાંબી પ્રાર્થના કરાવે તો કોઈક જોખા કહીને સૂઈ પણ ગયેલું હોય જોવા મળે. પણ આપણે સતત બધા એક્ટિવ રહીએ. બધાની પાસે 1 મિનિટ 2 મિનિટની હોય. 20 જણ છે, 20 મિનિટમાં 20 વ્યક્તિઓ માટે આપણે પ્રાર્થના કરીએ. થોડું બોલીશું તો પ્રભુ સાંભળશે નહીં એવું કદી બાઇબલમાં વાંચવા મળતું નથી, પણ ઉપરથી વાંચવા મળે છે તારા પ્રભુની આગળ શાંત રહે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આવું એક નાની પ્રાર્થના સાથે સાંજના સમયમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ ને તમારો
પુષ્કળ આભાર માનીએ છીએ. સરસ સુંદર સમયને માટે, આખા દિવસને માટે અમે તમારો આભાર માનીએ છીએ. અને પ્રભુ, અમે જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ, અને મારા જીવનમાં જે કાર્ય થયા છે એના પરથી પ્રભુ અમે સ્તુતિ કરતા પ્રભુ તમારો આભાર માનીએ છીએ કે તમે ખરેખર ખરા ઈશ્વર છો. તમે અમારું સાંભળો છો. સંકટને સમયે તમે અમને મદદ કરો છો. અમને જીવતાની ભૂમિ પર રાખો છો. અમને તંદુરસ્ત રાખો છો. અમારી માંગણીઓ પ્રભુ તમે સ્વીકારો છો. પ્રભુ, એના માટે અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. પ્રભુ પિતા, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા તમને વિનંતી કરીએ છીએ પ્રભુ, આ પૃથ્વી પર તમારું રાજ્ય જલ્દીથી આવો, અને જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. હા પ્રભુ, દરેક ઘૂંટણ નમે અને દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો એવું થવા દો. અને અમારી જેમ બધા લોકો વિશ્વાસથી પ્રાર્થના કરે, અને જેઓ પ્રાર્થના કરે તેઓના ઘરોમાં, કુટુંબોમાં, પરિવારમાં તેમની પ્રાર્થનાઓનો ઉત્તર પ્રાપ્ત થાય એવું તમે થવા દેજો. દરેક તમારા સેવક અને સેવિકાઓની પ્રાર્થના સાંભળો. અમારી મધ્યથી પ્રભુ સેવક સેવિકાઓ તરીકેના જે કંઈ ઈર્ષા, અદેખાઈ, ઘર્ષણ, લડાઈ ઝઘડા પ્રભુ દૂર કરજો. એક કરજો એટલા માટે કે પ્રભુ શૈતાન તકનો લાભ ના લે, પણ અમે આજે બધા ભેગા મળીને પ્રભુ તમારા નામે ઘણા બધા આત્મા જીતી શકીએ એવું તમે થવા દેજો. જગતના પ્રમાણે બધું અશક્ય છે, પણ પ્રભુ તમે ચાહો છો તો બધું જ એ શક્ય છે, ને તમને એકલાને જ આ બધું શક્ય છે એ પણ વિશ્વાસ કરીએ છીએ. જેઓ માંદા છે તમારી પાસે આવ્યા છે ત્યારે તમે તેમને અત્યારે સાજા કરજો પ્રભુ. છેક નગરના કોટ સુધી પ્રભુ ગીર્દી રહેતી હતી. દયાળુ પ્રભુ, આજે આ સાંજની પ્રાર્થનામાં જે લોકો છે તમારા પર ભરોસો અને વિશ્વાસ કરીને આવ્યા છે, તેઓ પોતાના રોગોમાંથી સાજાપણું મેળવે, કેન્સરમાંથી છુટકારો મેળવે, માથાના દુખાવામાંથી પ્રભુ, આંખોના પ્રશ્નોમાંથી, કાનના પ્રશ્નોમાંથી, નાક, ગળા, કાન કે પ્રભુ ફેફસા, આંતરડા, નાના મોટા મગજના જે તે રોગો છે એમાંથી તેઓ સાજા થાય પ્રભુ. પાંસળીઓના રોગમાંથી પ્રભુ, કિડનીના રોગમાંથી, હૃદયના રોગમાંથી, લોહીના રોગમાંથી, નસોના રોગમાંથી, કરોડરજ્જુના રોગમાંથી, ઘૂંટીઓના રોગમાંથી પ્રભુ. ચાલી શકાતું નથી, ઉઠી શકાતું નથી, બેસી શકાતું નથી, દોડી શકાતું નથી, એમાંથી સાજા કરો. લખવામાંથી પણ તમે બેઠા કરજો. અને પ્રભુ, જો કોઈ રોગ એવો ખાસ છે જેમના મનમાં છે, જેમને થયો છે, નામ નથી બોલાવ્યું, એમાંથી એમને પહેલા સાજા કરી દેજો એવી પ્રાર્થના કરીએ છીએ. તમામ લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, FIR, ખોટા તોમતો, જમીનના, મકાનના, નાણાંના લડાઈ ઝઘડા દૂર કરજો. દરેકને જોબ આપજો, જોબને આશીર્વાદિત કરજો. બિઝનેસ આપજો, બિઝનેસને આશીર્વાદિત કરજો. લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા. જુદી જુદી પરીક્ષાઓ પાસ કરજો. IELTSના બેન્ડ આપજો પ્રભુ પિતા. અને જેમને લોનની જરૂર છે લોન આપો, મકાનની જરૂર છે મકાન આપો, નાણાંની જરૂર છે નાણાં આપો પ્રભુ. સ્કૂલ માટેના નાણાં પ્રભુ પિતા, ફી માટેના નાણાં પ્રભુ પિતા, અભ્યાસ માટેના નાણાં, ખોરાક માટેના નાણાં, કિચનના સામાન્ય માટે નાણાં પ્રભુ, ફિક્સ ખર્ચાઓ પ્રભુ પિતા. અને પ્રભુ, તેમના ઘરોની જે કંઈ જરૂરિયાતો હોય, EMI હોય, બધું તેઓ ભરી શકે એવી વ્યવસ્થાઓ તમે
કરજો પ્રભુ. જેમની પાસે કોઈ આવકનું સાધન નથી, જેમનો કોઈ સથવારો નથી પ્રભુ, તમે તેવા લોકોના તમે બેલી બનજો પ્રભુ, આધાર બનજો. અને પ્રભુ તેમના ચહેરા પર પ્રભુ તમે તમારો મુખનો પ્રકાશ પાડજો અને આનંદિત કરજો પ્રભુ પિતા. હા પ્રભુ, અમારી પણ 2 બાબતો તમારી પાસે રજૂ કરી છે, તેને સાંભળો અને પ્રભુ તેના રસ્તા તમે ખુલ્લા કરો. મારી સેવાઓને આશીર્વાદિત કરો પ્રભુ પિતા. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાને આશીર્વાદિત કરો પ્રભુ. વિધુરો, વિધવા બહેનો, અનાથોની સાથે રહો, મન બુદ્ધિના લોકો, માનસિક રોગ્યો પ્રભુ, વિકલાંગોની પણ તમે સાથે રહો પ્રભુ. અમને નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા કરજો, અમને પ્રભુ શિર બનાવજો, અમને પ્રભુ તમે પૂછ નહીં પણ શિર બનાવજો, ઉછીનું આપનાર બનાવજો, ઉછીનું લેનારને એવી ખાસ પ્રાર્થના કરે છે. આ સંગતમાં જેઓ સાંભળી રહ્યા છે, વિશ્વાસ કરે છે, બીજાને મોકલે છે, બધાને પ્રભુ તમે ડબલ પોર્શનમાં બમણા આશીર્વાદથી ભરી દે છો. દરેક સેવક સેવિકાઓની સેવાનો પ્રભુ તમે ઉપયોગ કરજો, આશીર્વાદિત કરજો. અને અમે પ્રભુ આજે શેતાનના હાથમાંથી પ્રભુ એવા લોકોને પાછા લાવી શકીએ, દારૂમાં છે, જુગારમાં છે, વ્યસનોમાં છે, વ્યભિચારમાં છે, તેમનો નાશ ના થાય, તેમનો બચાવ થાય પ્રભુ, એવું થવા દે. રાત્રે મીઠી નિંદ્રા આપજો, રક્ષણ કરજો પ્રભુ પિતા. અને પ્રભુ ખોરાક આપજો અને સવારમાં ફરીવાર તમારું ભજન કંતીડી લાવજો એવું માગતા પ્રભુ ઈસુમાં આ સાંભળો દેવ બાપ માન્ય કરજો પ્રભુ. આમીન, આમીન, આમીન.